નમસ્કાર ગુજરાતના લોકો સાવધાન રહેજો। ઘરની બહાર નીકળતા પહેલા વિડીયો ખાસ જોઈ લેજો, કેમ કે ગુજરાતની અંદર 2 દિવસ સુધી એટલે કે શનિવારે અને રવિવારે વરસાદનું જોર છે એ ખૂબ જ વધારે રહેવાનું છે। કેમ કે મિત્રો ગુજરાતથી નીચે જે અરબી સમુદ્ર છે એ અરબી સમુદ્રની અંદર નાની સિસ્ટમ હતી, એ સિસ્ટમ મોટી થઈ છે, લો પ્રેશરની અંદર ફેરવાય છે, જેમને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર આજે અત્યંત ભારે વરસાદ પડશે। જોકે ગઈકાલે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ છે એ પડ્યો હતો, જેની અંદર જૂનાગઢના માંગરોળની અંદર ગઈકાલે 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। તો નવસારી અને વલસાડની અંદર પણ 9 ઇંચ અને 10 ઇંચ જેટલા વરસાદો ગઈકાલે નોંધાયા હતા। અને આજે પણ મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે સાથે મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને આજે ગુજરાતની અંદર મિત્રો આજે 4 જુલાઈ 2026 અને શનિવાર છે, અને આજના દિવસે મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર, જેની અંદર ખાસ કરીને 6 જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે, તો 7 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે, અને 8 જિલ્લાઓની અંદર આજે ઓરેન્જ એલર્ટની મિત્રો વોર્નિંગ છે એ આપવામાં આવી છે। આમ ગુજરાતના 20 જેટલા જિલ્લાઓની અંદર આજે ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ છે એ નોંધાશે। કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ નોંધાશે એમની માહિતી જણાવું એ પહેલા તમને જણાવી દઉં કે હાલમાં ગુજરાતની અંદર વરસાદનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે એ રાઉન્ડ મિત્રો હજી ખૂબ જ લાંબો ચાલશે, કેમ કે અરબી સમુદ્રની અંદર અપશોર ટ્રફ હતો એ લો પ્રેશરની અંદર ફેરવાયો છે, જેમને કારણે 2 દિવસ અત્યંત ભારે વરસાદ પડશે। અને ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો એક નવું લો પ્રેશર છે એ સક્રિય થઈ ગયું છે, અને આ લો પ્રેશર છે એ આ રીતે મિત્રો એક બહોળું સર્ક્યુલેશન બનાવી રહ્યું છે, અને સર્ક્યુલેશનના અમુક પવનો અને અમુક વાદળો છે એ ગુજરાતની નજીક પહોંચી ગયા છે। અને હવે આ લો પ્રેશર છે એ ધીમે ધીમે આગળ વધશે, અને આ મધ્ય ભારતના ભાગો છે ત્યાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એની સાથે કનેક્ટ થશે। અને ત્યાર પછી મિત્રો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉપર આ રીતે લો પ્રેશર અને બંને ફરી રહ્યું છે, એટલે કે બહોળું સર્ક્યુલેશન બની રહ્યું છે। જ્યારે આ લો પ્રેશર સિસ્ટમ છે મધ્ય ભારતના ભાગો ઉપર આવશે ત્યારે આ રીતે અરબી સમુદ્રમાંથી બહોળું સર્ક્યુલેશન બનશે, અને એના ભાગરૂપે ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ફરીથી વરસાદી માહોલ છે એ જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ અવિરત ચાલુ રહેશે। અને આ વરસાદનો રાઉન્ડ છે એ 9 તારીખ 10 તારીખ સુધી જોવા મળી શકે છે, અને એનાથી વધારે દિવસો દરમિયાન પણ જોવા મળી શકે છે। એમની વધારે મોડલ પ્રમાણે, સિસ્ટમ પ્રમાણે માહિતી આગળ તમને જણાવવાનો છું। એ દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો આજના વરસાદની આગાહીની સાથે સાથે આજના વેધર ડેટા ઉપર નજર કરીએ તો આજે 4 તારીખ છે, અને 4 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। મિત્રો આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે, અરબી સમુદ્ર છે, અને બંગાળની ખાડી છે, અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય હતી એ વેધર ડેટાની અંદર બતાવી રહ્યા છે। પરંતુ એ ખાસ મહત્વપૂર્ણ માહિતી કે ગુજરાતથી નીચે જે અરબી સમુદ્ર છે એની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈ મુંબઈ, મહારાષ્ટ્ર, નાસિકના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હાલમાં મોટી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે, જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ ગઈકાલે પણ નોંધાયો હતો। નવસારી, વલસાડ જેવા વિસ્તારોની અંદર 9 ઇંચ 10 ઇંચ સુધીના વરસાદી આંકડા આવ્યા હતા, અને આજે પણ ત્યાં ભારે વરસાદની શક્યતા રહેલી છે, અને સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો મધ્ય ભારતની અંદર જે યુએસસી હતી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ અરબી સમુદ્રની અંદર રહેલી જે ઓફશોર ટ્રફની સિસ્ટમ હતી એની સાથે કનેક્ટ થયું છે, અને મિત્રો અહીંયા પવનો દ્વારા હાલ એક મોટી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે, જેમને કારણે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સુરતથી લઈ અને મિત્રો કેરળ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક ઓફશોર ટ્રફ બનેલું છે, અને એની કારણે મિત્રો મુંબઈની અંદર પણ ભારે વરસાદ છે એ પડી રહ્યો છે, જેના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 4 તારીખના રોજ ગુજરાતની અંદર 7 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે। તમે અહીંયા જોઈ શકો છો, એની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો, આ 7 જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે, અને આ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે આજે એટલે કે 4 તારીખના રોજ પડી શકે છે।
તો એ સિવાય મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર 3 જિલ્લા એટલે કે અમરેલી છે, ગીર સોમનાથ છે અને જુનાગઢ છે, એની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છે, વડોદરા છે, નર્મદા છે, છોટાઉદેપુર છે અને દાહોદ છે, આટલા જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટની આગાહી છે. અને એ સિવાય મિત્રો અહીંયા મહીસાગર, પંચમહાલ, આણંદ, બોટાદ, રાજકોટ અને પોરબંદર આ જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 4 તારીખના રોજ આપવામાં આવી છે. તો આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને આગાહીને પગલે મિત્રો આજનો વેધર ડેટા છે એ પણ તમે જોઈ શકો છો. આ તમામ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ છે આજના દિવસે પડી શકે છે. જોકે ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માંગરોળની અંદર મિત્રો 20 થી 22 ઇંચ વરસાદ પડ્યો હોય એવા અહેવાલો છે એ સામે આવ્યા છે. અને એના અગાઉના દિવસે પણ સારો વરસાદ પડ્યો હતો, એટલે કે ત્યાં 2 થી 3 અથવા 4 દિવસની અંદર મિત્રો 40 થી 45 ઇંચ સુધીનો વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર નોંધાયો છે અને આ આંકડો છે એ ખૂબ જ મોટો કહી શકાય. આવતીકાલે 5 તારીખની વાત કરીએ તો 5 તારીખનો વેધર ડેટા છે. 5 તારીખે પણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે. જે વિસ્તારોની અંદર વરસાદ નથી થયો ત્યાં પણ પડશે, એટલે કે પાટણ, મહીસાગરના વિસ્તારોની અંદર પણ ગઈકાલે રાત્રે વરસાદ જોવા મળ્યો હતો. અને એ સિવાય સૌરાષ્ટ્રના બીજા ભાગો છે, જુનાગઢ છે, રાજકોટના ભાગો છે, અમરેલીના કેટલાક ભાગો છે, એમાં પણ સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. અહીંયા મિત્રો હવે 6 તારીખના વેધર ડેટા ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો 6 તારીખે પણ એ સિસ્ટમ સક્રિય છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મધ્ય ભારતના ભાગોની અંદર એન્ટ્રી લેશે અને અહીંયા અરબી સમુદ્રવાળી સિસ્ટમ પણ સક્રિય છે. એટલે 6 તારીખે પણ વરસાદ છે એ ગુજરાતની અંદર ચાલુ રહેશે. અને 7 તારીખની વાત કરીએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મધ્ય ભારત સાથે વચ્ચે આવી જશે અને આ રીતે એક સર્ક્યુલેશન બનાવશે. એને કારણે અતિ ભારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર પણ 7 તારીખે છે એ યથાવત રહેશે. અહીંયા મુંબઈ, મહારાષ્ટ્ર, નાસિકના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમ સક્રિય રહેવાને કારણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ હજી આવનાર દિવસોની અંદર યથાવત રહેશે. જોકે અહીંયા સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગો છે એની અંદર હળવી હળવી વરાપ છે એ મળતી જશે, પરંતુ એ સિવાયના જે બીજા દિવસો છે એની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની માત્રા છે એ જોવા મળશે. ત્યાર પછી અહીંયા 8 તારીખનો વેધર ડેટા છે. મુંબઈ મહારાષ્ટ્રવાળી સિસ્ટમ છે ઉપર ખેંચાઈ જશે મધ્ય ભારતની અંદર અને ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ થોડુંક ઘટી શકે છે. આ રીતે હાલમાં મોડેલો બતાવી રહ્યા છે. અહીંયા તમે 9 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 9 તારીખે ગુજરાતની અંદર ખાલી ક્લાઉડ એટલે વાદળો બતાવશે, વરસાદની શક્યતાઓ ઘણી ઓછી થઈ જશે. આ રીતે સિસ્ટમની અંદર મોડેલો છે એ બતાવી રહ્યા છે. ત્યાર પછી અહીં 14 તારીખનો વેધર ડેટા છે. 14 તારીખે ફરીથી અરબી સમુદ્ર છે એ મિત્રો થોડો સક્રિય થશે મધ્ય ભારતની અંદર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે. ત્યાર પછી એટલે કે 9 તારીખ પછી વરસાદનું પ્રમાણ થોડું ગુજરાતમાં ઘટી શકે છે. એટલે હાલમાં મોડેલો બતાવી રહ્યા છે. આવનાર દિવસોની અંદર વધારે માહિતી ખબર પડશે. 14, 15, 16, 17 તારીખ દરમિયાન સામાન્ય હળવા ઝાપટા વરસાદના પડતા રહેશે. અને અહીંયા 18 તારીખનો વેધર ડેટા છે. 18 તારીખે ફરીથી અરબી સમુદ્ર થોડો સક્રિય થશે, બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અને ધીમે ધીમે ગુજરાતની નજીક આવી શકે અને જુલાઈ મહિનાની અંદર છેલ્લેથી બીજા અઠવાડિયાની અંદર વરસાદનો એક ફરીથી રાઉન્ડ છે એ કદાચ જોવા મળી શકે છે. પરંતુ હજી ખૂબ જ લાંબા ગાળાનું છે, એના વિશે કહેવું હજી મુશ્કેલ રહેશે. એટલા માટે અત્યારની ખાસ મહત્વપૂર્ણ માહિતી કે આજે હજી ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે. અહીંયા એક હવામાન વિભાગનો સેટેલાઇટ ઇમેજ છે એ પણ તમે જોઈ શકો છો. રાત્રિનો આ ઇમેજ છે એની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં ઘાટ વાદળો છે એ રાત્રિ દરમિયાન રહ્યા હતા. અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ પણ રાત્રિ દરમિયાન પડ્યો હતો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે ઘણા તાલુકાઓની અંદર એટલે કે 120 કરતાં વધારે તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદના અહેવાલો છે એ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ મિત્રો ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે અને સેટેલાઇટ ઇમેજની અંદર પણ ક્લાઉડ છે એટલે કે વાદળો છે એ તમે બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી જોઈ શકો છો. સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતની અંદર અને ભારતના અલગ અલગ ભાગોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે ચોમાસું છે એ ઘણું બધું આગળ વધ્યું હતું. હવે મિત્રો ચોમાસું 2-3 દી સુધી રૂકી શકે છે અને ત્યાર પછી ફરીથી આગળ છે એ વધી શકે છે અથવા હવામાન વિભાગ
વિભાગ દ્વારા ક્લાઉડ ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે બતાવવામાં આવ્યો છે, વરસાદ બતાવવામાં આવ્યો છે, એટલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર આજે ચોમાસું છે એ ફરીથી થોડુંક આગળ લઈ જવામાં આવી શકે છે. હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ તો 3 જુલાઈ 2026ના રોજ ઇવનિંગના સમયે એટલે કે સાંજના સમયે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી હતી. મિત્રો, આગાહીની અંદર છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ કેવી રહી હતી એની માહિતી છે એ જણાવવામાં આવી છે. ખાસ તમે અહીંયા જોઈ શકો છો. એની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર મોન્સૂન એક્ટિવ છે એવું જણાવવામાં આવ્યું છે, એટલે કે ચોમાસું એક્ટિવ છે એ રહ્યું હતું અને એમાં એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ એટલે કે અત્યંત ભારે વરસાદ છે એ પણ જોવા મળ્યો હતો. એમાં ગુજરાત રિજનની અંદર મહેસાણાની અંદર, વલસાડની અંદર અને સૌરાષ્ટ્રની અંદર અમુક ડિસ્ટ્રિક્ટની અંદર, એમાં ગીર સોમનાથના માંગરોળની અંદર, ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ છે એ નોંધાયો હતો. તો અત્યંત ભારે પછી ખાલી ભારે અને એનાથી ઓછો ભારે વરસાદ છે એ પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાયો હતો. એની માહિતી આપેલી છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, વલસાડ આ બધા વિસ્તારોની અંદર ડાંગ, તાપી, નવસારી, વડોદરા, મહેસાણા, દાહોદ, દમણ, દાદરા, નગર હવેલીના વિસ્તારો છે અને અમુક વિસ્તારોની અંદર આઇસોલેટેડ એટલે કે ઓછો વરસાદ, એની અંદર રાજકોટ, જૂનાગઢ, અમરેલીનો સમાવેશ થાય છે. આ બધા વિસ્તારોની અંદર ગઈકાલે વરસાદ છે એ નોંધાયો હતો અને ચોમાસું છે એ એક્ટિવ મોડની અંદર છે. ત્યાર પછી મિત્રો, આખા ભારતની અંદર હવામાનની જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એની માહિતી આપેલી છે. એની અંદર મિત્રો સાઉથ વેસ્ટનું ચોમાસું છે એ થોડાક વિસ્તારોની અંદર આગળ વધ્યું છે. એની અંદર ગુજરાતની અંદર પણ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ, દ્વારકા, ઓખાથી લઈ અને મિત્રો રાજકોટના કેટલાક વિસ્તારોને કવર કર્યા છે, જામનગર ના વિસ્તારોને કવર કર્યા છે. ત્યાર પછી મહીસાગરના જે વિસ્તારો છે, ગાંધીનગર, અમદાવાદના વિસ્તારો છે એને કવર કરી અને ગુજરાતની અંદર પણ ઘણા બધા ભાગોની અંદર એટલે કે 60 થી લઈ અને 70% ભાગોની અંદર ચોમાસું છે એ આગળ વધી ગયું છે અને ચોમાસું બેસી ગયું છે એવું હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, અહીંયા નોર્થર લિમિટ છે એની માહિતી પણ અહીંયા ખાસ આપેલી છે. ત્યાર પછી હવે ફેવરેબલ કન્ડિશન આપેલી છે કે હજી પણ ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર ચોમાસું છે એ આગળ વધી શકે છે. ફેવરેબલ કન્ડિશન એમાં ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હવે ચોમાસું આગળ વધવા માટે 4 થી 5 દિવસનો સમયગાળો છે એ લાગી શકે છે એવું કહ્યું છે. કચ્છની અંદર ચોમાસું પહોંચતા હજી કદાચ વાર લાગી શકે. જોકે ગઈકાલે રાત્રિ દરમિયાન સારા ક્લાઉડ બતાણા છે એટલે ફરીથી આજે કચ્છના અમુક વિસ્તારોને કવર કરતું ચોમાસું છે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને કવર કરતું ચોમાસું છે એ આગળ વધી શકે છે. ત્યાર પછી મિત્રો, બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા છે એ સક્રિય થયું છે. એની માહિતી છેલ્લા 2 દિવસથી તમને જણાવું છું અને એની માહિતી અહીંયા આપેલી છે. લો પ્રેશર એરિયા છે એ બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી અને એને લાગુ છે ઓડિશા, વેસ્ટ બંગાળના જે વિસ્તારો છે ત્યાં હવે કનેક્ટ થઈ રહ્યું છે અને આગળના 2 દિવસની અંદર આગળ વધશે અને ત્યાર પછી એને લીધે પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે. ત્યાર પછી રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બનેલું છે અને એને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે અને એની સાથે હવે બંગાળની ખાડીવાળું સિસ્ટમ છે, લો પ્રેશર એરિયા એ પણ કનેક્ટ થવાનું છે. સિઝનલ ટ્રફ છે એ બન્યો છે અને ઓફશોર ટ્રફ છે એ પણ એક બનેલો છે, ખાસ કરીને અરબી સમુદ્રની અંદર, જે પણ ઘણા દિવસથી એક્ટિવ છે. એની માહિતી પણ અહીંયા આપેલી છે. ગુજરાતથી લઈ અને કેરલા, કર્ણાટક સુધીના વિસ્તારો મહારાષ્ટ્રને કવર કરે છે. કોસ્ટલ વિસ્તારો છે એ વિસ્તારો એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અપશોર ટ્રફ બન્યો છે અને અપશોર ટ્રફ છે એ મિત્રો લો પ્રેશરની અંદર ફેરવાયો હોય એવી કન્ડિશન હાલમાં બની છે અને એને કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ત્યાર પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે ઉત્તર ભારતના ભાગોની અંદર, એની માહિતી આપેલી છે. ત્યાર પછી એક સિયર ઝોન બનેલું છે એમની માહિતી આપેલી છે. આમ બધી સિસ્ટમો છે એ ભારતની અંદર સક્રિય છે, જેમને કારણે મિત્રો ભારતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે અને ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને એના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા મિત્રો ગઈકાલે 3 તારીખના રોજ રાત્રિ દરમિયાન રેડ એલર્ટની આગાહી છે આપવામાં આવી હતી. ગઈકાલે રાત્રિ દરમિયાન મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી હતી. તમે અહીંયા જોઈ શકો છો 3 તારીખ રાત્રિનો અને વહેલી સવાર સુધીનો ડેટા છે અને ત્યાર પછી આજે 4 તારીખ છે અને આજે 4 તારીખના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ભાવનગર
તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે. અને રેડ એલર્ટ એટલે કે અત્યંત છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ છે એ પડી શકે છે. 4 ઇંચથી વધારે, 5 ઇંચ, 6 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ છે એ પણ પડી શકે છે. ત્યાર પછી ગુજરાતની અંદર મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એની અંદર જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓની અંદર પણ આજે અત્યંત ભારે વરસાદ છે એ પડી શકે છે, હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર પછી યલો એલર્ટ એટલે કે પીળા કલરની વોર્નિંગ આપવામાં આવી છે. એની અંદર પોરબંદર છે, રાજકોટ છે, બોટાદ છે, આણંદ છે, પંચમહાલ છે અને મહીસાગર છે. આ 6 જિલ્લાઓની અંદર આગાહી છે એ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આવતીકાલે એટલે કે આવતીકાલે 5 તારીખ છે ને 5 તારીખના રોજ પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ યથાવત રાખવામાં આવી છે. મેં તમને જણાવ્યું એમ કે બંગાળની ખાડીવાળું લો પ્રેશર તો નજીક આવશે જ, પરંતુ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ મોટી બની છે, જેમના ભાગરૂપે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારો, તાપી અને ડાંગની અંદર રેડ એલર્ટ યથાવત રહેશે. તો ગુજરાતની અંદર છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર ઓરેન્જ એલર્ટ છે એ પણ આવતીકાલે એટલે કે 5 તારીખે યથાવત રહેશે. ને 6 તારીખે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ હજી મિત્રો વોર્નિંગના ભાગરૂપે એલર્ટમાં રહેશે અને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર એલર્ટમાં રહેશે. આમ ગુજરાતની અંદર હજી 2 દિવસ ખાસ કરીને આજે અને આવતીકાલે વરસાદ હજી વધારે જોવા મળશે. શનિવાર અને રવિવારે વરસાદનું જોર છે એ વધુ રહેશે. ત્યાર પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને અહીંયા તમે હવામાન વિભાગની જે વોર્નિંગ છે એ પણ ખાસ જોઈ શકો છો. અને થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ આજે આગાહી કરવામાં આવી છે. આખા ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે. અને ત્યાર પછી રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી આપેલી છે એટલે કે વરસાદ પડવાની શક્યતાઓ બતાવવામાં આવી છે. એની અંદર દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર 75 થી લઈ અને 100% વિસ્તારોની અંદર એટલે કે સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ બતાવવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ઓછા વરસાદની એટલે કે 50 થી લઈ અને 75% ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એ બતાવવામાં આવી છે. તો આમ રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી છે એ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ ખાસ મહત્વપૂર્ણ માહિતી કે મિત્રો અરબી સમુદ્ર લાગુ વિસ્તારો ઉપર લો પ્રેશર સિસ્ટમ જેવી મોટી સિસ્ટમ બની છે. એના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે એટલે કે શનિવારે અને રવિવારે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. એટલે આજથી તમે મિત્રો ઘરની બહાર નીકળવાના હોવ, ખાસ કરીને ફરવા જવાના હોવ તો હવામાન વિભાગની આગાહી જાણી લેજો, જેથી કરીને એ જિલ્લાના એટલે કે આ 6 થી 7 જિલ્લાના લોકો છે એ બહાર નીકળતા પહેલા ધ્યાન રાખે, કેમ કે રેડ એલર્ટની વોર્નિંગ આપવા. મિત્રો વિન્ડી એપ્લિકેશનના વેધર ડેટા અને હવામાન નિષ્ણાંતોની આગાહી ઉપર નજર કરીએ તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે અને લો પ્રેશર સિસ્ટમ છે એ ધીમે ધીમે આ રીતે આગળ વધવાની છે અને ગુજરાતને ભારે વરસાદ આપશે. અહીંયા મિત્રો બીજી તરફ મુંબઈ મહારાષ્ટ્રના જે ભાગો છે અરબી સમુદ્રની અંદર કોસ્ટલ વિસ્તારની અંદર એ વિસ્તારો ઉપર અપશોર ટ્રફ બનેલો હતો, પરંતુ એ અપશોર ટ્રફ છે એ મોટો બન્યો છે અને લો પ્રેશરની અંદર ફેરવાઈ ગયો છે અને લો પ્રેશરની અંદર એ સિસ્ટમ ફેરવાની છે, જેમને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. અને જેના ભાગરૂપે 2 દિવસ એટલે કે સેટરડે અને સન્ડે, શનિવારે અને રવિવારે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને ખાસ કરીને મુંબઈ, નાસિકના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડશે. લાલ કલરમાં તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનની અંદર. અને એની અંદર દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, બિલીમોરા છે, નવસારી છે, વલસાડ છે, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે, ડાંગ છે, તાપીના વિસ્તારો છે, નર્મદા, છોટાઉદેપુરના વિસ્તારો છે, અમુક ભરૂચના વિસ્તારો છે. આ તમામ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા આજે અને આવતીકાલે રહેલી છે.
તો મિત્રો આ સિસ્ટમના ભાગરૂપે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, દરિયાઈ પટ્ટીના મહુવા, તળાજા, અલંગ, રાજુલાના વિસ્તારો, ઉનાના વિસ્તારો, દીવના વિસ્તારો, આ વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ છે એ અમુક સેન્ટરની અંદર પડી શકે છે. આ સાથે મિત્રો અહીંયા મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના જે ભાગો છે, આ ખાસ કરીને આ વિસ્તાર અમદાવાદ લાગુ સેન્ટરો, એ સેન્ટરોની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે. બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવશે, એક બહોળું સર્ક્યુલેશન બનાવશે આ રીતે અરબી સમુદ્રમાંથી, જેમને કારણે ગુજરાતના આ વિસ્તારોને ફરીથી ઘેરશે અને એ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેશે. આ વરસાદની શક્યતાઓને પગલે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ સારા વરસાદની આગાહી છે હજી કરવામાં આવી છે, અને એમણે પણ કહ્યું છે કે 12-13 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે. તો અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે બંગાળના ઉપસાગરની અંદર નવું હવાનું દબાણ છે ઉત્પન્ન થશે, એને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, નદી નાળા છે એ છલકાઈ જશે, જનજીવન પણ અસ્તવ્યસ્ત થવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.